નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। નજર કરીએ સમાચારો પર। ત્યારે સુરેન્દ્રનગરમાં સોશિયલ મીડિયામાં સરકારી કર્મચારીઓને બદનામ કરતી ગેંગ ઝડપાઈ છે। સરકારી કર્મચારીઓને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવામાં આવતા હતા। ત્યારે પોલીસે 7 ઈસમોની અટકાયત કરી છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે તપાસ હાથ ધરી હતી। કુલ 14 ઈસમો ભેગા મળી સરકારી કર્મચારીઓને બદનામ કરી રૂપિયા પડાવતા હતા। ત્યારે પોલીસ આરોગ્ય કર્મીઓ, મહિલાઓ, કોન્ટ્રાક્ટરો અને સામાન્ય નાગરિકોને બદનામ કરી રૂપિયા પડાવવામાં આવતા હતા। અંતે ગુનાઓ દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વ્યક્તિઓ, અધિકારીઓ, મહિલાઓ એમના નામના ખોટા વિડીયો બનાવી અને એ વાયરલ કરતો હતો। હમણાં જ થોડા સમય પહેલા એક પેરોલ ફરલોના કર્મચારી વિજયસિંહ એમના નામનો એક વિડીયો બનાવેલો હતો, જે સબબનો એક ગુનો નોંધાયેલો હતો। એ ગુનાના કામે જ્યારે આ યોગેન્દ્ર ઉર્ફ બકરાને અટક કરવામાં આવેલો, તો એના મોબાઈલનું જે તપાસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું, તો એણે અસંખ્ય લોકોના કે જેની અંદર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ, પ્રતિષ્ઠિત લોકો, નગરપાલિકાના અધિકારીઓ, સીયુષા મેડિકલ કોલેજના કેટલાક કર્મચારીઓ અને કેટલીક મહિલાઓ વિશે ખોટા વિડીયો મળી આવ્યા હતા। આ બધા વિડીયો પાછળ એની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ વ્યક્તિ જે છે એમને સુરેન્દ્રનગરની અંદરથી કેટલાક લોકો કે જે ખરેખર પત્રકાર નથી પરંતુ વોટ્સએપ અને યુટ્યુબ ચેનલો ચલાવે છે, એવા લોકો અહીંયાથી એમને ખોટી માહિતી પૂરી પાડતા હતા અને જે વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવાનું એક આખું ષડયંત્ર હતું। આ ષડયંત્રની અંદર આવા લોકો છે એ યોગેન્દ્ર બકરાને વોટ્સએપ કોલથી માહિતી આપતા અને આ વિડીયો છે એ પછી વાયરલ નહીં કરવાના, આ વિડીયો ડિલીટ કરવાના, એ લોકો પાસેથી પૈસા માંગણી કરતા। અને કેટલાક કિસ્સાઓની અંદર આ બકરા દ્વારા અને એમના સાગરીતો દ્વારા જે વ્યક્તિઓ છે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવેલી છે। એમના મોબાઈલનું બધું ડિટેલ જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે હાલ અમે 14 લોકો વિરુદ્ધથી સરકાર તરફે ગુનો દાખલ કર્યો છે અને એની અંદરથી જે 7 લોકો છે એમની ધરપકડ કરેલી છે। એના મોબાઈલની અંદર આ વ્યક્તિઓની સંડોવણીના પૂરતા પુરાવા છે। આ વ્યક્તિ પાસેથી 2 મોબાઈલ મળેલ છે, તો એમાં જે વ્યક્તિ એની સાથે વોટ્સએપ કોલથી વાત કરેલી છે એ વાતના રેકોર્ડિંગ્સ પણ અમને મળેલા છે। એમાંના જે આ બધા આરોપીઓ છે એ આ બકરાની સાથે વાત દરમિયાન એને આ પ્રકારનો વિડીયો બનાવીને વાયરલ કરવાનું કહેતા હોવાનું જણાઈ આવે છે। સાથે સાથે 2 કે 3 ઈસમો એવા છે કે જે એને કોઈ પૈસા જે લેવાના હોય એ અહીંયાથી પૈસા એને ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી આપવાના, અહીંયા જે વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાના હોય એ પૈસા લઈ અને એને મદદગારી કરતા હતા। એ લોકોને પણ આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલું છે। ખાસ એવી હકીકત ધ્યાને આવેલી છે કે કેટલીક હોમગાર્ડ્સની અને પ્રતિષ્ઠિત મહિલાઓ છે એમના પણ બીભત્સ વિડીયો બનાવ્યા છે અને એમના પણ આ વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવવાનું એમણે કાવતરું કરેલ છે। સાથે સાથે આ જે 14 લોકો જેની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એ ઉપરાંત હજુ પણ ઘણા બધા વિડીયોઝ છે એના મોબાઈલમાં છે। હાલ અમે જે સ્ક્રુટિની કરેલા છે આ વિડીયો એ પૈકી આવતા દિવસોની અંદર બીજા વિડીયોઝ છે એ પણ સ્ક્રુટિની થશે અને એમાં પણ જેની સંડોવણી હશે એ લોકો વિરુદ્ધ આ ગુનાની અંદર પણ કાર્યવાહી થશે અને ભવિષ્યમાં જરૂર જણાય તો બીજા ગુનાઓ પણ દાખલ થશે। મારી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને એક વિનંતી છે કે ભૂતકાળમાં આ ગેંગ દ્વારા કોઈ પણ રીતે આપને ધમકી આપી પૈસા પડાવવામાં આવેલા હોય, આવો કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરેલ હોય તો આપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સિંગરખિયાનો સંપર્ક કરો। આ તમામ લોકો વિરુદ્ધ છે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।